અરે દેવી બેન, આ સાંભળીને તો બહુ જ દુઃખ થયું. બિચારા દેવરાજ કાકાને તો નખમાં રોગ નહોતો અને આમ અચાનક શું થઈ ગયું? અરે રે, ભગવાને ભારે ભૂંડી કરી હો દેવી બેન. અરે એમાં ભગવાન બિચારો શું કરે? કોઈ બાયના પગલા જેવા અમંગળ હોય ને કે ઘરમાં પડતા જ ઘરનું ધનોત પનોત કાઢી નાખે. બસ ખબરદાર, જો કોઈ એક વેણ પણ આગળ બોલી છે તો તમે લોકો અહીં અમારા દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા છો કે અમારા દુઃખને વધારવા માટે? અને હાચા ખોટાની પરખ તમારા કરતા મને વધારે છે. તમારા ખોટા દિલાસાની મને કાંઈ જરૂર નથી. તમે લોકો જઈ શકો છો. અરે ભગવાન, આ જમાનામાં તો કોઈના દુઃખમાં ભાગ લેવા જેવું જ નથી. હાલો બાયું, હાલો ઘરે હાલો. રાધાબેન, જોયું ને, આ તો ધરમ કરતા ધાડ પડી. ગુણવંતી, મારી સેજલ વિશે સમાજે બોલેલા કડવા વેણને મનમાં ભરીને ગાંઠ ન વાળીશ. એ લોકો બદલ હું તારી માફી માંગુ છું. આ શું બોલ્યા કાકી? આ વાત તમારે મને સમજાવવાની હોય? સોના પર કીચડ ઉછાળવાથી એની કિંમત થોડી ઓછી થઈ જાય છે? લો બા, આ દવા પીને આરામથી સૂઈ જાઓ. રહેવા દે દીકરી, હવે આ જીવતરનો મોહ નથી રહ્યો. ઉપરવાળો છટ દોરી ખેંચી લે તો સારું. બા, તમને મારા સમજે જો ફરી કદી આવું બોલ્યા તો દવા પી લો. સેજલ દીકરી, ખરેખર તું આ ઘરમાં અમારી વહુ બનીને નહીં પણ દીકરી બનીને આવી છો. બસ ઉપરવાળાને એક જ પ્રાર્થના કરું છું કે આવતા ભવે તું મારી દીકરી બની મારી કુખેથી અવતરે. તમારી નારાજગી હું સમજી શકું છું. મારા કારણે બાપુજીની છત્રછાયા તમારા પરથી ઉઠી ગઈ છે અને એ માટે હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. પણ અત્યારે તમારે હિંમતથી કામ લેવાનું છે. બાની તબિયત સારી નથી રહેતી અને આવી વસમી વેળાએ એમને આપણા સહારાની જરૂર છે. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે મારા ખાતર નહીં, તમારા ખાતર નહીં, પણ આપણા ઘરના ભલા ખાતર જો તમે પરિસ્થિતિ સંભાળી લેશો તો બાના મનને શાંતિ મળશે. બસ આટલી જ વિનંતી છે મારી. બા, મોહિની, સુખી રે દીકરી, બેસ. બા, આમ અચાનક આ બધું કેવી રીતે થઈ ગયું? હું વાત કરું દીકરી, આ તો બધા ઉપરવાળાના ખેલ છે. હું કઈ સમજી નહીં બા. સમજી તો હજી હું પણ કાંઈ નથી દીકરી કે સેજલમાં એવી તે હું ખોટ હતી
કે ચોરીના 4 ફેરા ફર્યા પછી પણ સૂરજે એનો પત્ની તરીકેનો સ્વીકાર ન કર્યો. આ તમે શું કહો છો? હા દીકરી, આજે હું તને મારા પેટ ચૂંટી વાત કરું છું. સૂરજે સેજલની હારે લગ્ન નહોતા કર્યા. લગ્નનું એક નાટક કર્યું તું, નાટક. એના બાપુની જિંદગી બચાવવા માટે. જય સૂરજના બાપુને આ વાતની જાણ થઈ. થઈ આઘાતને ન જીરવી શક્યા અને આઘાત જ સૂરજના બાપુ માટે. બા, બા, સૂરજ ક્યાં છે? મોહિની, તું પણ? હા સૂરજ, પિતાજીના મોતના સમાચાર સાંભળીને ઘણું જ દુઃખ થયું, પણ એથી એ વિશેષ દુઃખ એમના મોતનું કારણ જાણીને થયું. મોહિની, હા તું શું કહે છે? હા સૂરજ, કાલ સુધી એક મિત્રના નાતે મને તારા પર ગર્વ હતો, પરંતુ સેજલ સાથે કરેલા અન્યાયની વાત સાંભળી તું મારી નજરોથી પડી ચૂક્યો છે. તે સેજલની સાથે ઘોર અન્યાય કર્યો છે, ઘોર અન્યાય. અન્યાય, અન્યાય, અન્યાય. હા હા, હું માનું છું કે સેજલની સાથે મેં જરૂર અન્યાય કર્યો છે. હું એ પણ માનું છું કે મારા પિતાના મૃત્યુનું કારણ પણ હું જ છું. પરંતુ મારી સાથે, મારા હૃદય સાથે કોણે ન્યાય કર્યો છે? અરે હંમેશા મારી લાગણીઓ સાથે રમત રમીને બધાએ મારી સાથે અન્યાય કર્યો છે. હું કોને કહેવા જાઉં? અરે કોઈની સાથે પ્રેમ કરવો એ જો ગુનો હોય તો હું જરૂર ગુનેગાર છું, પરંતુ મારા હૃદયને એક પથ્થર સમજી એના પર પગ મૂકી ચાલી જનારે કદી એ વિચાર કર્યો કે એણે મારી સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે? મારું તો આજે સર્વસ્વ લૂંટાઈ ગયું છે. હું કોની પાસે જઈને મારા બળતા હૃદયની વ્યથા ઠાલવું? બધા મને જ દોષી સમજે છે, ગુનેગાર સમજે છે. અરે તું ખુદ પણ મને ગુનેગાર સમજે છે, પરંતુ મારી લાચારીનો ક્યારે વિચાર કર્યો છે તે? લાચારી? અરે કેવી લાચારી? પોતાની નાનકડી લાચારી માટે કુંવારી કોળ ભરી કન્યાના જીવનને ઝેર કરતા તને શરમ ના આવી? અરે પ્રેમ માટે મરી ફીટવાની એટલી જ તમન્ના હતી તો પછી ઝેર કેમ ના ખાઈ લીધું? બસ મોહિની, બસ, બહુ થયું. હવે એક પણ વેણ આગળ ના બોલીશ. સૂરજ મારા પતિ છે અને એમના માટે મને કોઈ રાવ ફરિયાદ નથી. સેજલ, આ તો શું કહે છે? અને એ પણ એવા પતિ માટે જેણે તને એક પળ પણ પતિ સુખ નથી આપ્યું? પત્નીનું સાચું સુખ જો માત્ર પતિ સુખ માણવામાં જ હોત ને તો રામાયણની ઉર્મિલાએ 14 વર્ષ લગી ઉગાડી આંખે લક્ષ્મણની વાટ ન જોઈ હોત. સેજલ, ધન્ય છે તારી ધીરજ અને પતિવ્રતા ભક્તિને. તારી જગ્યાએ જો હું હોત ને તો ક્યારની એ મંગળસૂત્ર એના મોઢા પર ફેંકીને ચાલી ગઈ હોત. મોહિની, તારા માટે આ મંગળસૂત્ર માત્ર એક ઘરેણું હશે, પણ મારા માટે તો મારા જીવતર સાથે જોડાયેલો છેલ્લો શ્વાસ છે. છેલ્લો શ્વાસ. સૂરજ, એક મિત્રના નાતે કંઈ વધારે કહેવાઈ ગયું હોય તો મને માફ કરજે. ઓકે, હવે હું જાઉં છું. બાય. સૂરજ મારા પતિ છે અને એમના માટે મને કોઈ રાવ ફરિયાદ નથી. આ તો શું કહે છે? અને એ પણ એવા પતિ માટે જેણે તને એક પળ પણ પતિ સુખ નથી આપ્યું? પત્નીનું સાચું સુખ જો માત્ર પતિ સુખ માણવામાં જ હોત ને તો રામાયણની ઉર્મિલાએ 14 વર્ષ લગી ઉગાડી આંખે લક્ષ્મણની વાટ ન જોઈ હોત. તારી જગ્યાએ જો હું હોત ને તો ક્યારની એ મંગળસૂત્ર એના મોઢા પર ફેંકીને ચાલી ગઈ હોત. તારા માટે આ મંગળસૂત્ર માત્ર એક ઘરેણું હશે, પણ મારા માટે તો મારા જીવતર સાથે જોડાયેલો છેલ્લો શ્વાસ છે.
કમાલ છે, રસ્તાના વચ્ચે ગાડું, કોઈ દેખાતો નથી. કોઈ છે? સાંભળો છો? ક્યાં જતા રહ્યા બધા? અરે આ તો આપણા સુરજભાઈ છે. ઉઠાવ ઉઠાવ જલ્દી. ડોક્ટર સાહેબ, મારો દીકરો સૂરજ હજી સુધી આંખ કેમ નથી ખોલતો? માથામાં બહુ મૂઢ માર વાગ્યો છે. હોશમાં ક્યારે આવશે કંઈ કહેવાય નહીં. બસ ભગવાન પર ભરોસો રાખો. બધું સારું થઈ જશે. હે માંબે, જો મેં આજ લગી તારા નામનો અખંડ દીવડો મારા અંતરમાં સળગાવ્યો હોય તો હું બસ એટલું જ માંગુ છું કે મારા સુહાગને ઊની આંચ પણ આવવા ન દેતી. માતા, આજે મારી શ્રદ્ધા ને તારી શક્તિની પરીક્ષા છે. મારી લાજ રાખજે માતા, મારી લાજ રાખજે. બહુ દીકરા, રાત ઘણી વીતી ગઈ છે. સવારથી તે કાંઈ ખાધું નથી અને આમે કાલે વડસાવિત્રીનું વ્રત છે ને. જા મારી દીકરી, થોડું ખાઈ લે ને થોડો આરામ કર. સુરતની પાસે હું બેઠી છું. ના બા, ના. જ્યાં સુધી એમને હોશ નહીં આવે ત્યાં સુધી હું અહીં જ બેસીશ. પણ તું... ના બા, તમે જાઓ, તમે આરામ કરો, હું અહીં જ બેસીશ. ભલે દીકરી, ભલે. સેજલ, શું છે દીકરી? એ હોશમાં આવી ગયા છે, એ હોશમાં આવી ગયા છે. શું વાત કરે છે? હા બા, અને હોશમાં આવતા જ સૌથી પહેલા એમના મોઢે મારું નામ હતું. સેજલ. બા, તમે એમની પાસે બેસો, હું વડલો પૂછીને આવું છું. ભલે દીકરી. હે ભોળા ભગવાન, આખરે તે અમારી અરજ સાંભળી. સૂરજ, બા, હા બા, હા, બોલ દીકરા, બોલ.
બા સેજલ ક્યાં છે? સુરેશભાઈ, અરે સુરેશભાઈ, ગજબ થઈ ગયો. આ રણમાલના માણસો સેજલબેનને ગામને પાદરેથી ઉઠાવી ગયા. રણમલ, અંદર એક ચકલોય નો ફરકવો જોઈએ. કોઈ પણ આવે જીવતો ન જાય. જાઓ. હાલો. ના સજલ રાણી ના, હવે તારે ગભરાવાની કઈ જરૂર જ નથી. કારણ કે અહીં તારા ને મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. હવે તને અહીંથી કોઈ છોડાવી શકે એમ નથી સેજલ. આજે તો તારું આ રૂપ, તારું આ જોબન હું લૂંટીને જ જંપીશ. જાવું છે, જાવું છે. હા, જા જા. આવતી રે, હવે બહુ નહીં થતા. લાખો રામખોર, તે દિવસે મેં તને જીવતો મેલી દીધો ને, એ જ મારી ભૂલ હતી. પરંતુ આજે દુનિયાની કોઈ તાકાત તને મારા હાથમાંથી બચાવી નહીં શકે. શાબાશ, શાબાશ, ઉઠાવ એને. હાથ ચાલે છે. બાંધી દો હમે એને. હું હજી જીવ છું રણમલ. મારા જીવતા મારી સેજલ સામે કોઈ ઊંચી આંખ કરે, હે આ જગતમાં જીવતો ના રહે. સમજો? એને માફ કરી દે લાખા. હું મારા ભાઈના જીવતાની ભીખ માંગુ છું લાખા. એને માફ કરી દે. છોડી દે મારા ભાઈને. નહીં, એને માફ કરી દે લાખા.
છોડી દે એને, માફ કરી દે લાખા, એને માફ કરી દે. લાખા લાખા છોડી દે ને લાખા, હું કહું છું છોડી દે ને લાખા. લાખા શું કરે છે તું? પાગલ થઈ ગયો છે શું લાખા? ક્યાં સુધી આપણે આમ દુશ્મનીની આગમાં બળતા રહીશું? હા, ગામમાં રહીને એકબીજાના લોહી રેડતા રહીશું. બસ બસ, હવે આજ પછી આ ગામમાં ક્યારે લોહી નહીં રેડાય. બધા એક સાથે સંપીને રહીશું અને આ ગામને નંદનવન બનાવશું. નંદનવન. સૂરજ, તો સાચું કહે છે મારો ભાઈ. હું અભણ, દમાર, આખી જિંદગી આ હૃદયમાં નફરત અને વેરઝેર લઈને જીવ્યો. પણ આજે તે મારી આંખો ખોલી દીધી મારા ભાઈ. મેં તારા ઘરની આબરૂ પર નજર વખાડીને બહુ મોટું પાપ કર્યું છે. મને માફ કરી દેજે, મને માફ કરી દેજે. લાખા, મેં મારી આખી જિંદગીમાં મારા આ હાથે એક પણ સારું કામ નથી કર્યું. પણ તું જો હા પાડે ને તો મારા આ હાથે એક સારું કામ કરીને મારા પાપોનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું. મારી બહેનનો સ્વીકાર કર લાખા. હવ ગયા હગે વગે અને હું જ રહી ગયો ઊભે પગે. મારી વાલી ચંપલી આજે આવવાનું કહીને ન આવી, મને ધક્કો થઈ ગઈ. હે ભગવાન, હું આમ નામ વાંઢો મરી જવાનું. મને લાગે છે મારા લીલ પહેણાવાના થાય. એ તમે લોકોએ બધા મારા લીલ પહેણાવી તૈયાર રાખજો હો. સીજે, છાંજવાના જળ પાછળ ભટકી ભટકીને મેં તારી સાથે હંમેશા અન્યાય કર્યો છે, પરંતુ તારી શ્રદ્ધા અને ભક્તિએ મને પ્રેમનો સાચો અર્થ સમજાવી દીધો છે. હું તારો ગુનેગાર છું, મને માફ કરી દે. ના ના, બસ આગળ કાંઈ ના બોલશું. સ્ત્રીનો સાચો સથવારો તો એનો સાજણ જ હોય છે.